બસ તો ઉઠીને આવી ગયા હતા નાસ્તો કરવા માટે. યસ 3:44 થઈ છે. હજુ આપણી પાસે 1.25 કલાક 1.5 કલાક જેવો ટાઈમ છે. યસ, કેમ કે 5 વાગે દર્શન થાય છે. 5 વાગે એટલે 1 થી 5 મંદિર બંધ હોય એટલે ત્યાં સુધી નાસ્તો કરી લઈએ. જે કંઈ એડિટિંગના ને જે કંઈ કામ છે બ્લોગના એ કામ પતાવી લઈએ અને 5 વાગે એટલે મસ્ત દ્વારકાધીશના દર્શન કરીએ અને તમને સૌને બધાને કરાવીએ. તો સરસ મજાના દર્શન થઈ ગયા અમારે દેવભાઈ અમારા મિત્ર અને બસ મસ્ત દ્વારકાધીશના દર્શન કરી લીધા છે અને જજેના બી દર્શન તમને બધાને કરાવ્યા. તો બ્લોગમાં હજુ કન્ટિન્યુ રહો, શું શું છે એ તમને જાણવા મળશે. ધંધા કઈ કરે મસ્ત સરસ મજાના દ્વારકાધીશના દર્શન અમે કરી લીધા છે અને એમના પ્રોટોકોલ મુજબ આપણે ત્યાં ફોન નથી લઈ જતા અને ત્યાં અમે દર્શન મસ્ત સરસ મજાના કરી લીધા છે. અને હવે અમે જઈએ છીએ અડકેશ્વર મંદિરે. અમને દેવભાઈ અને ભાઈ અમિતભાઈ, યસ, મારા બેસ્ટ ફ્રેન્ડ જીગરજાન દેવભાઈ અને અમિતભાઈ અમને લઈ જઈએ છીએ અડકેશ્વર દર્શન કરવા. અને એક સરપ્રાઈઝ છે કે અમે લોકો 7:45 દર્શન તો કરી જ લીધા છે પણ 7:45 અમે આરતીનો પણ લાભ લેવાના છીએ દ્વારકાધીશ મંદિરમાં. બસ તો એના માટે પાછું રોકાઈ જવાનું છે એટલે દિવસ બહુ સારો આજનો ગયો છે. બસ મસ્ત અડકેશ્વર મંદિરે દર્શન કરતા આવીએ અને આરતીનો લાભ લઈને અમે છૂટા પડીએ. મસ્ત ભટકેશ્વર મહાદેવ એકવાર અહીંયા આવો એટલે અહીંયા જરૂરથી આવજો. હું ફર્સ્ટ ટાઈમ આવેલા છું અને ખૂબ જ સરસ નજારો છે અને એકવાર જરૂરથી આવજો. ઓકે, આ બ્લોગ બી આવશે એમાં તમે બી આવશો. બ્લોગ આવશે એમાં તમે બ્લોગમાં બી આવશો. થેન્ક યુ. તો ખૂબ જ સરસ દર્શન થયા દ્વારકાધીશના અને આરતીનો લાભ મળ્યો. કંઈ શબ્દો જ નથી. બહુ સરસ મજાના દર્શન કરી લીધા છે અને બસ હવે અમે લોકો જઈએ છીએ ઘર તરફ. અને જેટલા પણ દ્વારકા આવતા હોય બધાને હું પર્સનલી એવું કહું, કારણ કે અત્યાર સુધી અમે દ્વારકા આવ્યા છીએ પણ ક્યારેય અમે આરતીનો લાભ નથી લીધો. એટલે તમે લોકો દ્વારકા તો આવતા જ હોય દર્શન કરવા, પણ જરૂર આરતીમાં જોડાજો, કારણ કે જે નજારો હોય છે અનહદ મસ્ત, કોઈ જાતનો શબ્દ જ નથી વાતાવરણ માટે. એટલે બસ આજનો દિવસ તો પાવન થઈ ગયો કહેવાય. કંઈ નહીં, તો બસ અહીંયા અમારો વ્લોગ થાય છે એન્ડ. બહુ જ મજા આવી. આજનો દિવસ આખો એટલો મસ્ત રહ્યો અને બસ નેક્સ્ટ વ્લોગ ના આવે ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય.